AudioJungle. ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજે છે ધૂળેટી. તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી ધૂળેટી. આજે ધૂળેટી છે એટલે અમે લોકો ધૂળેટી રમવાના છીએ અને અમે નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ કામ પતાવીને. અત્યારે અમારે કલર લેવા જવાનું છે કેમ કે બાબુ આવ્યું હતું એટલે અમારે લોકો પાસે ટાઈમ નહોતો રહ્યો કલર લેવા જવા માટેનો. તો કલર ને એવું લેતા આવીએ અને પછી ધૂળેટી રમીએ. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor. તો અત્યારે અમે લોકો મામાના ઘરે હોળી રમવા આવ્યા છીએ. દીપના નાના મામા ને લોકો છે એમના ઘરે. બે ભાઈ બેન હોળી રમે છે અને આ તો દૂર દૂર જ ભાગે છે. હિતેનભાઈ ને સુનીતાબેન રંગવાના છે પિચકારીથી. એ આ તો બધા મળી મારા દેરે તો મને રંગી જ નાખી, મારું મોઢું જ નથી ઓળખાય. પર્પલ કલર જેવું મારું મોઢું કરી નાખ્યું. જો હજી ફૂગા નહીં કહું. મામાને લોકો રંગવા આવે છે. મમ્મી ને બે નણંદ ભોજા એકબીજાને રંગે છે. તો અત્યારે 5:30 થઈ ગયા છે. બપોરે જમી કાઢીને સુઈ ગયા હતા. હોળી ધૂળેટી વધારે રમી હતી આજે, તો બહુ ધૂળેટી રમી હતી આજે અમે લોકોએ.
તો સૂઈ ગયા હતા. 5:30 થઈ ગયા છે. ઉઠીને પાછા નાહીને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે અમે લોકો જઈએ છીએ બેબીને ત્યાં. આજે એમને હજુ રજા નથી આપી કાજલબેન, એટલે અમે પાછા એમને ત્યાં જઈએ છીએ નાની બેબીને રમાડવા માટે. ધૂળેટી એટલી રમ્યા ને કે હજુ કલર જ નથી ગયો હાથમાંથી. ઘણું બધું ઘસ્યું પણ કલર જાતો જ નથી. તો ચલો મળીએ બેબીને ત્યાં. તો અમે અત્યારે કાજલબેન માટે આઈસ્ક્રીમ લેવા ઉભા રહ્યા છીએ, કેમ કે એમણે ડોક્ટરે ના પાડી છે એમને બીજું કશું ખાવાની, ખાલી આઈસ્ક્રીમ જ ખાવાની. કાલે તો કશું જ નતું આપ્યું, આજે આઈસ્ક્રીમનું કીધું છે તો એમને ખાવી હતી તો અમે લોકો લેવા આવ્યા છીએ. અને દીપ આઈસ્ક્રીમ લેવા ઊભા છે. કઈ લેવાની કીધી? વેનીલા સાદી લેવાની કીધી. કોઈ બી ચાલે. તો દીપે બેન માટે આઈસ્ક્રીમ લઈ લીધી છે અને મેં મારી માટે કેન્ડી લઈ લીધી છે. મને ખાવાનું મન થઈ ગયું હતું તો મેં બી કેન્ડી લઈ લીધી છે. ચાલો બધા કેન્ડી ખાઓ. તો અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને કાજલબેનને તો બોલવા ના પાડી દીધી, એમના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા. સારું છે હવે બોલવાનું કીધું. ઢીંગુ દીદી કેમ છો? મજામાં? કેટલી ખુશી થઈ તમારે ઢીંગુ આવી ગયું? મારે બહુ ખુશી થઈ છે. હોતી છે ને આંખને મારે લક્ષ્મીનો અવતાર છે, મારે વારનો દરિયો છે. હા, કાજલબેન જેવું મોઢું હે. બેન જેવું. તમે શું બનાવો? પૂરી તળું છું, શાક બનાવ્યું, બીજી પૂરી વણસ, રોટલી બાકી છે, રોટલી બનાવવાની. શું બનાવો તો? હું પૂરી વણું છું અને મમ્મી પૂરી તળે છે. તે હું ધૂળેટી છે એટલે શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે અને ટમેટાનું શાક કર્યું છે અને રોટલી. સાંજ પડી ગઈ છે એટલે ફટાફટ પપ્પા બહાર ગયા છે, હમણાં આવે ત્યાં સુધીમાં તો ફટાફટ બની જશે. લાગી ગયા છે અને હું જમવા બેસી ગઈ છું. એમાં છે ટમેટાનું શાક છે, પછી આ સાબુદાણાની વેફર છે, પૂરી છે, શ્રીખંડ છે અને પાયલબેન ને આરતીબેન ના સવારના ઓફિસ ગયા હતા, એની છૂટી નથી અત્યારે તો રજા પડી ગઈ છે, ઘરે આવી ગયા છે અને આપણે એને કલર લગાવવાનું બાકી છે તો આપણે એને કલર લગાવવા જઈએ. ચલો. Shadows play. તો બસ આજના માટે આટલું જ. આઈ હોપ કે તમને આજનો વ્લોગ બહુ જ ગમ્યો હશે. તો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.